3 પ્રવાહ વિદ્યુત. આપણે પહેલા બે ચેપ્ટરની અંદર વિદ્યુતભારને ડિટેલમાં ભણી ચૂક્યા છે. વિદ્યુતભારને ડિટેલમાં એના ગુણધર્મો, વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન, ત્યાર પછી વિદ્યુતભારને સંગ્રહાતી ઉર્જા, એના અલગ અલગ તંત્ર, વિદ્યુત ડાયપોલ. પણ આ બધામાં તમે જો જોયું હોય તો વિદ્યુતભારને આપણે સ્થિર રાખેલો હતો. કેવી રીતના સ્થિર રાખેલો હતો? તો આપણે કુલમ્બનો નિયમનું સ્ટેટમેન્ટ, તો બે બિંદુઓ સ્થિર વિદ્યુતભાર, બરાબર. સંપાત સિદ્ધાંત, બે કે તેથી વધુ બિંદુઓ સ્થિર વિદ્યુતભાર. તો બધાની અંદર સ્થિર વિદ્યુતભાર આવતો, એટલે કે વિદ્યુતભાર પોતાની જગ્યા ઉપર સ્થિર હતો ને ત્યાર પછી આપણે એના ગુણધર્મોનો અભ્યાસ કર્યો. ડાયપોલ, તો ડાયપોલને બી આપણે કોઈ જગ્યાએ સ્થિર કરેલો હતો. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા કોઈને કદાચ યાદ આવે તો કદાચ ડાઉટ ઉત્પન્ન થાય કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યામાં તો આપણે અનંતરથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. પણ આપણે વિદ્યુત સ્થિતિમાન જ્યારે વિદ્યુતભાર ગતિ કરતો હતો ત્યારે નથી માંગતા. આપણે વિદ્યુતભાર એક વખત તે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર કર્યા પછી એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય તે શોધતા હતા. એટલે વિદ્યુતભારને તો આપણે સ્થિર જ કરેલો હતો. એટલે એ જે બે ચેપ્ટર હતા એને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક કહેવાય અથવા સ્થિર વિદ્યુતભાર શાસ્ત્ર, કે જેમાં આપણે વિદ્યુતભારને સ્થિર રાખેલા હતા. હવે વિદ્યુતભારની જો આપણે ગતિ કરીએ, બરાબર છે, તો વિદ્યુતભાર એકવાર ગતિમાં આવે એટલે ઉત્પત્તિ, નિપજતી અસર, વ્યાપક અસર, એને જ કહેવાય વિદ્યુત પ્રવાહ. વિદ્યુતભાર જ્યારે બી ગતિમાં આવે તો વિદ્યુતભાર સાદામાં સાદો કઈ જગ્યાએ ગતિ કરતો છે? તો સાદામાં સાદો વિદ્યુતભાર આપણે એમ કહી શકાય કઈ જગ્યાએ ગતિ કરતો છે? તો વિદ્યુતભાર એમ કહે કે ઇલેક્ટ્રોન, આ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન જે ગતિ કરે તો એ ઇલેક્ટ્રોનની ગતિ બી એક પ્રકારની ગતિ છે વિદ્યુતભારની. તો એને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. તમે કેમિસ્ટ્રીમાં સ્પિન ક્વોન્ટમ આંક ભણી ગયા છે, તો સ્પિન ક્વોન્ટમ આંક માટે ઇલેક્ટ્રોનની આ ગતિ જવાબદાર છે. કક્ષીય ગતિ આઈડિયા એને આપણને, હા, ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે તો એ બી એક પ્રકારની ગતિ થાય. જ્યારે બી વિદ્યુતભાર એક વખત ગતિ કરવા માંડે તો જ્યારે બી વિદ્યુતભાર ગતિ કરે એટલે ઉપજતી વ્યાપક અસર, એને શું કહેવાય? તો એને જ કહેવાય વિદ્યુત પ્રવાહ. તો પ્રવાહ વિદ્યુત શું છે? તો પ્રવાહ વિદ્યુત એક પ્રકારનું એવું શાસ્ત્ર છે કે જેની અંદર એક એમ કહી શકાય એક શાખા છે, એક ટોપિક છે, આપણે એમ કહી શકાય એક ડિપાર્ટમેન્ટ છે કે જેની અંદર આપણે વિદ્યુતભારની ગતિને લગતા અભ્યાસો કરી શકાય. એટલે વિદ્યુતભાર જ્યારે ગતિ કરે તો અલગ અલગ પ્રકારની એમ કે અસર ઉત્પન્ન થાય, એમાં એક વ્યાપક અસર એને કહેવાય વિદ્યુત પ્રવાહ. અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો એને અલગ અલગ બધી ઇફેક્ટ જોવા મળે, જે આપણે ભણવાના છે. એમાંથી અમુક તમે ભણી બી ચૂક્યા છે. વિદ્યુત રાસાયણિક શાસ્ત્ર, એટલે વિદ્યુતનું રસાયણમાં ઉત્પન્ન થાય. રસાયણ એટલે વિદ્યુત ઉત્પન્ન થાય. વિદ્યુત ઉષ્મા, વિદ્યુતનું ઉષ્મામાં ઉર્જામાં રૂપાંતર થાય, ઉષ્મા ઉર્જાનું વિદ્યુતમાં રૂપાંતર. ત્યાર પછી આપણે વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર, ઇલેક્ટ્રોડાયનેમિક્સ ડિટેલમાં ભણવાના છે. વિદ્યુત પ્રવાહ કે પ્રવાહ વિદ્યુતની અંદર આપણે વિદ્યુતભારને ગતિ કરાવવાના છે. તો વિદ્યુતભારની ગતિ કયા પ્રકારની છે? તો આપણે થોડુંક અત્યારે હવે એની ડિટેલમાં ચર્ચા કરીએ. તો આપણે એવું કહેતા હતા કે વિદ્યુતભાર સ્થિર, તો વિદ્યુતભાર સ્થિર હતો તો સ્થિત વિદ્યુતભાર શાસ્ત્ર, સ્ટેટિક, બરાબર છે. હવે વિદ્યુતભાર જો ગતિ કરે, તો ગતિ પાછી કયા પ્રકારની કરે? તો આપણે ન્યૂટનના ગતિના નિયમમાં એવું ભણી ચૂક્યા છે, સ્થિર અને અચળ વેગથી ગતિ એક જ પ્રકારની કહેવાય. તો અહીંયા એવું નથી કે સ્થિર અને ગતિમાં અચળ વેગથી ગતિ કરતો તો એક જ કહેવાય. પણ પહેલા જે આપણે ભણવાના છે તે જ્યારે વિદ્યુતભાર અચળ વેગથી ગતિ કરતો હોય તો ત્યારે માત્ર વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે અને ચુંબકનું નિર્માણ. ત્યાર પછી આપણે એ જ્યારે વિદ્યુત એમ કહેવાય કે એ પ્રવેગિત ગતિ કરે, તો પ્રવેગિત ગતિ કરતો જે વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર અલગ પ્રકારનો વેવ્સનું ઉત્પન્ન કરશે, EM વેવ્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. એની ચર્ચા આપણે પાછળથી કરીશું. અત્યારે આપણો ફોકસ એ છે કે વિદ્યુતભાર આપણે ગતિ કરાવવાની છે. વિદ્યુતભાર ગતિ કરે ત્યારે અચળ વેગથી ગતિ કરે ત્યારે એની અસર જે ઉત્પન્ન થાય છે આપણે ચર્ચા કરવાની છે. બીજી વાત કે જ્યારે વિદ્યુતભાર અત્યારે શરૂઆતમાં આપણે વિદ્યુતભારની ગતિ કેમ, વિદ્યુતભાર ગતિ કેવી રીતના કરે, કયા કારણસર વિદ્યુતભાર ગતિ કરવા માંડે, એની અત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની નથી. તો
માની લે કે આપણી પાસે એક ધાતુ છે, ધારો કે તાંબુ, કોપર, બરાબર છે. ધારો કે આપણે 1 મોલ તાંબુ લઈએ, 1 મોલ, તો તેની અંદર આપણે એમ કહી શકાય કે તાંબુના પરમાણુ જે છે કે એના આયન એ કેટલા આવે તો 6.023 10⁻23 જેટલા 1 મોલ ની અંદર. Cu+2 જ્યારે બને, આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છે, ધાત્વિક ધન પ્રકારનું બંધારણ ધરાવે કોપર અથવા બધી ધાતુઓ, તો 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે. આ 2 ઇલેક્ટ્રોન જે છે, આ 2 ઇલેક્ટ્રોન ધારો કે એનું આપણે સ્ફટિક રચના જોઈએ અથવા કોઈ બી પદાર્થની, તો આ ઇલેક્ટ્રોન જે છે ધાતુ છોડીને જતા રહેતા નથી. એની અંદર જે વચ્ચેની જે જગ્યા છે એમાં અસ્તવ્યસ્ત ગતિ કરે. તો આપણે એમ કહી શકાય કે એક પરમાણુ દીઠ આપણને 2 ઇલેક્ટ્રોન મળતા હોય, મુક્ત વિદ્યુતભાર 2 મળતો હોય, બરાબર છે. તો 1 મોલ ની અંદર 2 * 6.023 10⁻23 જેટલા ઇલેક્ટ્રોન જે છે તે ગતિ કરે. અત્યારે આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ એટલે સાદામાં સાદી ભાષામાં ભાઈ વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુતભાર જે ગતિ કરે તે. એકવાર વિદ્યુતભાર જે ગતિ કરે એને કારણે જે ઉત્પન્ન થતી અસર એને કહેવાય વિદ્યુત પ્રવાહ. ને વિદ્યુત પ્રવાહ એટલે આપણે દેશી ભાષામાં બોલીએ તો આપણે કઈ બી વસ્તુને ટચ કરી દઈએ કરંટ લાગે તે. તો આપણને અત્યારે આપણો સ્વિચ બોર્ડ ની અંદર આંગળી નાખી દઈએ કશે ને સ્વિચ પાડીએ, અથવા તો જો કે વાયર ખુલ્લો હોય ને આપણે એને ટચ કરી દઈએ તો સ્વિચ પાડીએ, અથવા કોઈ જગ્યાએ ખુલ્લો વાયર હોય ને આપણે ટચ કરીએ તો આપણને કરંટ લાગે, વિદ્યુત પ્રવાહ પસાર થતો છે, આપણને એમ કહી શકાય. તો અત્યારે ધારો કે મારી પાસે 2 વસ્તુ છે કે આપણે વિચાર કરીએ આપણી પાસે એક સ્ટીલની ફૂટપટ્ટી છે, બરાબર છે, જેને આપણે સ્ટીલની સ્કેલ કહીએ તે, એટલે મિશ્ર ધાતુમાંથી જેવી બનાવેલી છે. એ બી એક પ્રકારની ધાતુ છે, બરાબર છે. મારી પાસે બીજી એક વસ્તુ તરીકે અહીંયા અત્યારે શું છે તો મારી પાસે બીજી એક વસ્તુ તરીકે તાર છે. આ મિશ્ર ધાતુનો એક તાર છે. આ બંનેને મેં અત્યારે પકડેલો છે ને અત્યારે મને કશું એના લીધે અનુભવ થતો નથી. મને એવી કે ધુજારી આવતી નથી, મારા વાળ નથી ઊભા થઈ જતા, કશું થતું નથી. સાદી ભાષામાં મને કરંટ લાગતો નથી. એક બાજુ આપણે એમ કહીએ છીએ કે વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુતભારની ગતિ, બરાબર છે. તો તાંબામાં આપણે કીધું કે ભાઈ 2 ઇલેક્ટ્રોન હોય, એક પરમાણુમાં 2 મુક્ત ઇલેક્ટ્રોન મળે, 1 મોલ તાંબુ લે તો આટલા બધા મોટા પ્રમાણમાં આપણને મુક્ત ઇલેક્ટ્રોન મળે, ને આ બધા જ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવો જોઈએ. ને જો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હોય તેનો અર્થ એ કે રસ્તે પડેલો કોઈ પણ આપણે ધાતુનો તારને ટચ કરીએ, બરાબર છે, તો આપણા સંપર્કમાં આવે તો આપણને કરંટ લાગવો જોઈએ. માની લે કે એવું માને કે આપણને કરંટ નથી લાગતો, ચાલો કેમ? કારણ કે આપણામાં એટલી સહન શક્તિ છે કરંટ પરને સહન કરવાની. તો વિદ્યુત પ્રવાહને માપતું સાધન આપણે કોઈ લઈ આવીએ કે જે વિદ્યુત પ્રવાહ નાનામાં નાનો વિદ્યુત પ્રવાહ માપી શકતો હોય, તો મલ્ટીમીટર છે આપણી પાસે, અથવા આપણે મિલીમીટર, માઇક્રોમીટર, જે આપણે પાછળથી એનું રચનાનું બી જોવાના છે. મિલીમીટર અથવા એ મીટર એટલે વિદ્યુત પ્રવાહ માપતું સાધન. નાનામાં નાનો સૂક્ષ્મ વિદ્યુતભાર એટલે માઇક્રો એમ્પિયર ક્રમનો હોય. પણ જ્યારે આપણે એને માઇક્રો એમ્પિયર સાથે પણ જોડીએ, માઇક્રોમીટર સાથે પણ, તો પણ આમાં આપણને કોઈ જાતનો વિદ્યુત પ્રવાહ મળતો નથી. તો એનું રીઝન શું? એક બાજુ આપણે એમ કહીએ કે વિદ્યુતભારની ગતિ એટલે વિદ્યુત પ્રવાહ, ને વિદ્યુત પ્રવાહ એટલે કરંટ, કરંટ લાગે તો આપણને થાય, પણ અહીંયા બિલકુલ કશું થતું નથી. કેમ? તો એની ચર્ચા કરીએ કે ભાઈ એવું કેમ થાય. તો માની લે કે આ કોઈ એક ધાતુનો તાર જેવો છે, આપણે એની અંદર કોઈ એક જગ્યાએ કોઈ આડછેદ પસંદ કરીએ જ્યાં આપણે નજર રાખતા છે, બરાબર છે. માની લે કે આપણે ચશ્મા પહેરેલા છે, આપણી પાસે એવી એક શક્તિ છે કે જેથી આપણને ઇલેક્ટ્રોન ગતિ કરતા દેખાતા છે. આ તાંબાનો તાર હોય ધારો કે, તો ધારો કે આપણે એમ કહી શકાય કે આ જે છે તે ઇલેક્ટ્રોન, આ તાંબાના તારમાં ઇલેક્ટ્રોન શું કરશે તો આપણે એમ કે કઈ ગતિ કરે. એ ગતિ કેમ કરે? કારણ કે એની પાસે 3/2 kBT જેટલી ઉષ્મીય ઊર્જા હોય, બરાબર. રૂમ તાપમાને એની પાસે એટલી ઊર્જા હોય કે જેથી ગતિ કરી શકે. તો આ ઇલેક્ટ્રોન ધારો કે ગતિ કરતા કરતા અહીંયાથી આમ જાય, બરાબર છે. આપણી પાસે 1 મોલ જેટલું જો તાંબુ હોય તો આટલા મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન જે છે એ બધા એક જ દિશામાં ગતિ કરતા હશે, બધા ડાયગોનલ હશે આપણા જેવા, બરાબર, કે જે એક બાજુ એ સરખું કરે, એવું તો બને જ નહીં. એટલે હવે આપણે એમ કહી શકાય કે જો આપણે આ કોઈ એક તાંબાનો તાર છે અથવા આપણી પાસે કોઈ ધાતુ મિશ્ર ધાતુનો તાર છે, તો એમાં કોઈ આડછેદ લેવામાં આવે
ને તો આપણે એમ કે અમુક સમય t માટે જો આપણે ઓબ્ઝર્વેશન લઈએ તો એનો અર્થ એમ થાય અથવા એવું બનતું હશે કે આ t સમયમાં જેટલા ઇલેક્ટ્રોન આપણે એમ કહી શકાય કે આ a છેડો છે અને આ b છેડો છે, તો જેટલા ઇલેક્ટ્રોન a ટુ b જતા હોય ઓલમોસ્ટ એટલા જ ઇલેક્ટ્રોન b ટુ a આવતા હશે. એટલે જે નેટ ચાર્જની ગતિ જે છે એ ગતિ કેવી થઈ જાય? ઝીરો થઈ જાય. સાદી ભાષામાં બોલ્યો તો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન આવી અસ્તવ્યસ્ત ગતિ કરતો હશે. એને કારણે એનું જે નેટ મોશન જે છે બરાબર, જે ગતિ એની એ કેવી થશે? લગભગ શૂન્ય થશે. ને એને કારણે પ્રવાહ ઉત્પન્ન થશે એટલો, અથવા જે પ્રવાહ ઉત્પન્ન થતો બી હોય તો એટલો માઇનોર પ્રવાહ હોય કે જે આપણે કદાચ માપી બી નહીં શકીએ અને અનુભવ બી નહીં કરી શકીએ. હવે કંઈક આપણે એમ કહી શકાય, હવે જો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવો હોય તો વિદ્યુત પ્રવાહ જો આપણે ઉત્પન્ન કરવું તો શું કરવું પડે? તો વિદ્યુત પ્રવાહ જો આપણે ઉત્પન્ન કરવું તો બધાને કહેવું પડે તમે કોઈ એક જ દિશામાં જાઓ. ઇલેક્ટ્રોનની જે અસ્તવ્યસ્ત ગતિ જે છે એ અસ્તવ્યસ્ત ગતિને આપણે શું ગતિ કરવી પડે? એક ચોક્કસ દિશામાં ગતિ કરાવવા પડે. અને ચોક્કસ દિશામાં ગતિ કોણ કરાવશે એને? તો બેટરી કરાવશે. ઇલેક્ટ્રોન આપણે એવી ઉર્જા પૂરી પાડવી પડશે કે જે ઉર્જા ઇલેક્ટ્રોનને 3/2 kBT ઉર્જા, જે ઉષ્મીય ઉર્જાને બી જે છે તે ઉપર જાય અને ઇલેક્ટ્રોનને કહે કે ભાઈ નહીં, હવે તારે આ જ દિશામાં જવાનું છે. એટલે હવે જ્યારે ઇલેક્ટ્રોન, બધા ઇલેક્ટ્રોન જે છે, જે ધાતુમાં વાહકમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એ બધા ઇલેક્ટ્રોન જ્યારે કોઈ એક જ દિશામાં ગતિ કરશે તો ત્યારે જે નિપજતી અસર ઉત્પન્ન થશે એ આપણને વિદ્યુત પ્રવાહ મળશે. ત્યારે ને તેવા સંજોગોમાં પછી જો આપણે હવે તાર કે એવું કંઈ પકડવા જઈએ તો આપણને નિશ્ચિત રૂપે કરંટ લાગે, નાનો મોટો કરંટ લાગે. ધારો કે કરંટ ન લાગતો હોય અથવા આપણે એટલું સહન કરી શકતા હોય તો આપણે મિલીમીટર કે મીટર કે એવું કંઈ મૂકીએ તો એમાં આપણને એ કરંટ બતાવે. એટલે હવે આપણે એમ કહી શકાય કે જે વિદ્યુત પ્રવાહ એટલે શું? તો વિદ્યુત પ્રવાહ એટલે આપણે એમ કહી શકાય કે વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારોની કોઈ ચોક્કસ દિશામાં થતી ગતિને લીધે નિપજતી અસર. વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ વિશે આપણે એમ કહી શકાય કે હવે ધારો કે માની લઈએ આપણી પાસે આ કોઈ એક વાહક છે. વાહક એટલે ધારો કે તાંબુ ધાતુ કોઈ અથવા કોઈ વાહક છે, એટલે કે ધાતુ છે કે જેમાંથી સરળતાથી વિદ્યુતભાર પસાર થઈ શકે. આપણે અહીંયા ધારો કે કોઈ એક આડછેદનું ક્ષેત્રફળ લઈએ અથવા આડછેદ લઈએ. આડછેદ એટલે ખબર ને? તો અહીંયા આપણે ધારો કે એક આડછેદ લઈએ અહીંયા અને વિચાર એવો કરીએ કે અહીંયાથી વિદ્યુતભાર ધારો કે ઇલેક્ટ્રોન અથવા વિદ્યુતભાર જે છે એ અહીંથી દાખલ થતા છે અને પછી બહાર નીકળતા છે. કોઈક રીતે વિદ્યુતભાર જે છે કે ઇલેક્ટ્રોન એ કોઈ એક જ દિશામાં ગતિ કરતા છે. એ બધા ગતિ કરીને એના પછીનું કોઈ આડછેદ, ધારો કે આ A હોય અથવા A1, આ A2 આડછેદ, તો એ A2 આડછેદમાંથી પસાર થતા છે ને એમાંથી બહાર નીકળતા છે. હવે જો આપણે એમ કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરવું હોય તો શું વ્યાખ્યાયિત થાય? તો આપણે કહી શકીએ ભાઈ ધારો કે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં જે આપણો વાહક છે, વાહકના આડછેદ A1 માંથી ડેલ્ટા Q જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો એટલે એમ વિચાર કરી શકાય કે કોઈ T1 સમયે એનામાં Q1 જેટલો વિદ્યુત ભાર પસાર થાય, કોઈ T2 સમયે Q2 જેટલો વિદ્યુત ભાર પસાર થાય, તો ડેલ્ટા T જેટલો T2 - T1 ડેલ્ટા T જેટલા સમયમાં કેટલો વિદ્યુત ભાર પસાર થયો? ડેલ્ટા Q જેટલો. તો હવે આપણે એમ કહી શકાય કે I એવરેજ પહેલા લેવું પડે આપણે, સરેરાશ વિદ્યુત પ્રવાહ અહીંયા. તો I એવરેજ અથવા I લખીએ તો આપણને મળશે ડેલ્ટા Q બાય ડેલ્ટા T.
એકમ સમયમાં કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એટલે તે આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર પસાર થતો હોય તો આપણે કહી શકાય એકમ સમયમાં કોઈ પણ આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુતભાર એટલે જ એ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. જો આપણે તાત્ક્ષણિક પ્રવાહ જોઈતો હોય તો તાત્ક્ષણિક પ્રવાહ માટે I માટે શું લખવું પડે? તો I માટે આપણે લખવું પડે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. સૂક્ષ્મ સમયમાં કેટલો વિદ્યુતભાર પસાર થાય? તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ I ઇઝ ઇક્વલ્સ ટુ dq બાય dt. બરાબર છે? તો જે રીતના આપણે એમ કહી શકાય કે યંત્રશાસ્ત્રની અંદર આપણે ભણી ચૂક્યા કે યંત્રશાસ્ત્રમાં કોઈ કણ આપેલા સમયમાં અમુક સ્થાનાંતર કરતો હતો તો એમ કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો એટલે આપણે કહેતા હતા ભાઈ એને વેગ, પહેલા સરેરાશ વેગ શોધો, ત્યાર પછી તાત્ક્ષણિક વેગ શોધો. તો એ જ પ્રમાણે આપણે કહેવાય કે સૂક્ષ્મ સમયગાળામાં જે કંઈ ફેરફાર વિદ્યુતભાર જે પસાર થતો એથી એનો જે દર જે છે એ કહેવાય વિદ્યુત પ્રવાહ. આ વિદ્યુત પ્રવાહનો વિદ્યુતભાર પસાર થવાનો દર જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ એટલો ફેરફાર થવો જોઈએ વિદ્યુત અહીંયા ડેલ્ટા ટી કે ડેલ્ટા ડીટી જેટલા સમયમાં એટલો વિદ્યુતભાર પસાર થઈ જવો જોઈએ કે જેને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. એટલો અમુક ચોક્કસ કે અમુક મૂલ્યનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. એટલો બધો સૂક્ષ્મ વિદ્યુતભાર ન પસાર થવો જોઈએ કે એટલો બધો સૂક્ષ્મ વિદ્યુતભારનો ફેરફાર ન થવો જોઈએ તેથી વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન થાય એ અતિ સૂક્ષ્મ હોય જે આપણે માપી બી નહીં શકીએ ને અનુભવ બી નહીં કરી શકીએ. બરાબર છે? ઉદાહરણ તરીકે આપણે વિચાર કરીએ કે બે જણા છે, એક x ને બીજો y. આ બંને માંદા પડેલા છે અને હોસ્પિટલમાં એડમિટ કરેલા છે. આ બેડ પર સૂતેલા છે. આ બંનેને બોટલ ચડાવે છે ગ્લુકોઝની. બરાબર છે? આને બી ગ્લુકોઝની બોટલ ચડાવે છે, આને બી ગ્લુકોઝની બોટલ ચડાવે છે. આને ધારો કે આપણે એમ કહી શકાય કે 1 સેકન્ડમાં એક ટીપું પડે છે અથવા 1 ml. એટલું ધીમે તમે જોયો છો કે આખી જે નળી હોય તેમાં વચ્ચે એક નોબ જેવું હોય, બટન જેવું હોય કે જેને ફેરવીએ એટલે અંદર ટીપા અથવા જે દર જે છે અંદર જે ગ્લુકોઝ અથવા જે ચડાવેલું હોય તે આપણને તો એનું વધઘટ થાય. બરાબર છે? એક સિમ્પલ વિચાર કરો કે ગ્લુકોઝ ચડાવવાથી બી માણસ મરી જ શકે. જો આને એટલું બધું જોરમાં ચડાવી દીધું કે 1 મિનિટમાં આખી બોટલ ખાલી થઈ ગઈ. તો એની અંદર એમ કહેવાય કે વિદ્યુતભાર ગ્લુકોઝ પસાર થવાનો દર વધી ગયો. એ જ વસ્તુ આમાં દર જે છે તે ઓછો છે. વસ્તુ એક જ છે, ગ્લુકોઝ જ છે. તેવી રીતના પછી વિદ્યુતભાર પ્રવાહ વધારે હોય કે વિદ્યુત પ્રવાહ ઓછો હોય છે તો ઇલેક્ટ્રોન કે વિદ્યુતભારની ગતિ. પણ ઘણી વખત જ્યારે આપણે એમ કહેવાય કે ડેન્જર પ્રવાહ પસાર થાય, વાળ ઉભા થઈ જાય બધા. બરાબર છે? તો એવો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે શું થતું હશે? બહુ ઓછા જ ગાળાની અંદર, બહુ સૂક્ષ્મ સમયની અંદર ઘણો બધા વિદ્યુતભાર, ઘણા બધા ઇલેક્ટ્રોન જે છે પસાર થઈ જતા હશે આપણામાંથી અથવા કોઈ વસ્તુની અંદરથી. ત્યારે આપણે એમ કહી શકાય કે બહુ મોટો પ્રવાહ ઉત્પન્ન થાય અને એ જ વિદ્યુતભાર બિચારો ધીમો 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 જતો હોય કોઈ વાહકમાંથી, એનો દર ઓછો હોય તો એ સહન કરી શકાય તેવો પ્રવાહ હોય અથવા એ પ્રવાહ ઓછો હોય છે. વસ્તુ એકની એક જ, પણ જો દર વધી જાય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય. જે આપણે ઉદાહરણ બંનેને એક જ બોટલ ચડાવેલી છે ગ્લુકોઝની, પણ આની અંદર 1 મિનિટમાં 1 ml જેટલું જતું છે. ટપક ટપક થતું છે. આની અંદર જોરમાં જતું છે. આને કદાચ પ્રોબ્લેમ થઈ શકે કારણ કે દર વધી ગયો છે. વસ્તુ એકની એક જ બંનેની અંદર. બરાબર છે? એટલે આપણે એમ કહી શકાય dq બાય dt એ દર જે છે એ વધારે છે. આપણે એમ કીધું ભાઈ વિદ્યુત વેગમાં ફેરફારનો સમય દર પ્રવેગ, સ્થાનાંતર કે અંતરમાં વેગનો સ્થાનાંતર કે અંતરમાં સમય સાથે ફેરફાર, એકમ સમયમાં થતો વેગનો ફેરફાર પ્રવેગ, એકમ સમયમાં થતું સ્થાનાંતર વેગ. તો એ જ પ્રમાણે એકમ સમયમાં થતો વિદ્યુતભારનો જથ્થો પસાર થતો તો એને કહેવાય આપણે એમ કહેવાય વિદ્યુત પ્રવાહ. એટલે I બરાબર dq બાય dt અથવા I એવરેજ બરાબર ડેલ્ટા ટી બાય ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. હવે યાદ કરો આપણે 11મા ધોરણના ત્રીજા ચેપ્ટરમાં સુરેખ પથ પર ગતિમાં બે પ્રકારના દાખલા હતા અથવા એક જ દાખલામાં બે ત્રણ વસ્તુ પૂછેલી. કઈ વસ્તુ? તો આપણને x નું સૂત્ર આપેલું હોય, x બરાબર t² - 4t + 5t ગમે તે.
અને પછી શું કહેતા હતા બોલો તો 0 થી 2 સેકન્ડના સમયગાળામાં સરેરાશ વેગ શોધો અને 2 સેકન્ડ સમયે તાક્ષણિક વેગ શોધો. તો શું કરવું પડે? તો ધારો કે આપણને આ એવરેજ પૂછેલું હોય અને આપણને q નું સૂત્ર આપેલું હોય કે q બરાબર આપણને આપેલું છે t² + 2t - 3, તો આપણને 0 સમય વિદ્યુતભાર જોઈશે, આપણને 2 સેકન્ડ સમય વિદ્યુતભાર જોઈશે અને પછી તેનું સરેરાશ. એક્ઝેક્ટ એક દાખલો છે, મતલબ ખાલી માત્ર રકમમાં અંદર ગુજરાતી ભાષામાં ફેરફાર કરેલો છે. ત્યાં જ આપણે શોધતા હતા v એવરેજ સરેરાશ વેગ, તો આપણને x નું સૂત્ર આપેલું હતું ને આપણે t બરાબર 0 સમય x શોધતા હતા, t બરાબર 2 સેકન્ડ x શોધતા હતા. અહીંયા આપણે બરાબર છે, તો અહીંયા t બરાબર 2 સમય વિદ્યુત t બરાબર 0 સમય વિદ્યુતભાર શોધવો પડે, t બરાબર 2 સેકન્ડ સમય વિદ્યુતભાર શોધવો પડે અને આ શોધવું પડે. તમને એમ કે તાક્ષણિક પ્રવાહ પૂછેલો છે તો શું કરવું પડે? આનું સીધું વિકલન કરવું પડે. 2 સેકન્ડે પૂછેલું તો વિકલન કરવા t બરાબર કેટલા મૂકી દેવાના? 2. આ રીતના એમસીક્યુ આ નાના અમથા સૂત્ર પરથી આવી શકે અથવા એનો ઉપયોગ કરીને આગળ બીજા દાખલા આપણને આવી શકે. હવે નક્કી કરીએ ભાઈ વિદ્યુત પ્રવાહ જે છે વિદ્યુત પ્રવાહ સદિશ કે વિદ્યુત પ્રવાહ અદિશ. તો પહેલા એક આપણે વાત કરીએ કે આપણે જે અત્યારે પ્રવાહની ચર્ચા કરતા છે એ પ્રવાહને ઘણી વખત રૈવાજિક પ્રવાહ બી કહેવાય. તમે ધારો કે કઈ થિયરીનું નોટ અથવા બુક વાંચો તેમાં રૈવાજિક પ્રવાહનું નામ આવશે. તો રૈવાજિક પ્રવાહ એટલે શું? તો આપણે અત્યારે ચર્ચા કરી ગયા એ જ. પણ શરૂઆતમાં એમ માનવામાં આવતું કે વિદ્યુત પ્રવાહ જેનું નિર્માણ એ ધન વિદ્યુતભારોને લીધે થાય. પણ આપણને ખબર છે કે ધન વિદ્યુતભાર તો ક્યાં છે? ન્યુક્લિયસની અંદર. પરમાણુની વાત કરીએ તો ઇલેક્ટ્રોન બિચારા ગોળ ફરતા છે ને એને દૂર કરવા ઈઝી છે. એટલે તાંબાની અંદર કોપર કે કોઈ બી ધાતુમાં એલ્યુમિનિયમમાં જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું છે કે વિદ્યુત પ્રવાહનું વહન થતું છે એના માટે જવાબદાર ઇલેક્ટ્રોન છે, ઋણ વિદ્યુતભાર. તો પહેલા એવું માનવામાં આવતું કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ જે છે એ ધન વિદ્યુતભારને લીધે થતું હતું. પછી ખબર પડી કે નહીં, એવું નહીં, ઇલેક્ટ્રોનને લીધે થતું છે. તો પહેલા વિચાર કરીએ ભાઈ રૈવાજિક પ્રવાહ જે છે અને એટલે રિવાજ મુજબ જે ચાલતો આવતો પ્રવાહ, તેની દિશા કઈ હોય? વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય? તો ઉદાહરણ આપણે એક લઈએ આની અંદર. ધારો કે આ 3 એમ્પિયર છે, આ 4 એમ્પિયર, આ 5 એમ્પિયર. આવું પોસિબલ છે? પોસિબલ છે? તો પોસિબલ તો ક્યારે પોસિબલ છે? બરાબર છે, એમ્પિયર. ચાલો તો એમ્પિયર ની વાત આવી તો એની બી ડિસ્કસ કરી નાખીએ. તો I બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા T. ડેલ્ટા Q એટલે કુલમ પ્રતિ સેકન્ડ, એટલે વિદ્યુત પ્રવાહનો SI એકમ આપણને ખબર છે, વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર. તો આપણે કુલમની વ્યાખ્યા આપવા માટે એમ્પિયરનો ઉપયોગ કરેલો, યાદ કરો. તો ભાઈ 1 એમ્પિયર એટલે કેટલો પ્રવાહ? તો 1 એમ્પિયર એટલે 1 કુલમ પ્રતિ સેકન્ડ. 1 કુલમ પ્રતિ સેકન્ડ. જ્યારે કોઈ પણ વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુતભાર જો પસાર થતો હોય તો પસાર થતા વિદ્યુત પ્રવાહ જે છે તે 1 એમ્પિયર કહેવાય. I બરાબર આપણે લખી શકાય Q બાય T. Q એટલે Ne બાય T, નંબર ઓફ ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન કેટલો વિદ્યુતભાર ધરાવે? 1.6 × 10⁻⁹ કુલમ. તો કેટલા ઇલેક્ટ્રોન ભેગા થશે જેથી 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ બને ને એ બધો 1 સેકન્ડમાંથી કશે નીકળી ગયો તો 1 એમ્પિયર પ્રવાહ પસાર થશે. ઘણી કાળજી. કેટલા ઇલેક્ટ્રોન ભેગા થાય તો 1 કુલમ જેટલો વિદ્યુતભાર બને ને બધો જે કોઈ વાહકમાંથી 1 સેકન્ડમાં નીકળી જાય તો ત્યારે 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય. એની n ની કિંમત શોધી કાઢો. દાખલો નાનો મોટો. ચાલો આગળ જાઓ. એટલે એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહનો SI એકમ, જેને આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. આવું પોસિબલ છે ખરું? બોલો, આવું પોસિબલ છે ખરું? ખરું. ક્યારે પોસિબલ? જો વિદ્યુત પ્રવાહ સદિશ ભૌતિક રાશિ હોય તો. કારણ કે આ બે સદિશોનો પરિણામી આ છે.
ને પરિણામી શોધવા માટેનું સૂત્ર છે a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab cos θ. જો આ બે વચ્ચેનો ખૂણો હું 90 લઈને ને ગણતરી કરું તો આ બેનો પરિણામી 5 આવે. 3 4 ને 5 આપણને ખબર છે પાયથાગોરસ વાળું. પણ એ ક્યારે પોસિબલ છે? જ્યારે વિદ્યુત પ્રવાહ સદિશ હશે તો. હજુ આપણે નક્કી નથી કરી શક્યા કે વિદ્યુત પ્રવાહ સદિશ છે કે અદિશ. આપણે ચર્ચા કરતા હતા રૈવાજિક પ્રવાહની. તો રૈવાજિક પ્રવાહ કોને કહેવાય અથવા રૈવાજિક પ્રવાહની દિશા કઈ હોય? તો અલગ અલગ રીતે એક જ વસ્તુને ગણિત કહી શકાય. માની લે કે ધન વિદ્યુતભાર ગતિ કરે છે કોઈક રીતે, તો ધન વિદ્યુતભાર ધારો કે આ દિશામાં ગતિ કરે, ઇલેક્ટ્રોન કે ઋણ વિદ્યુતભાર આ દિશામાં ગતિ કરે, તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં ગતિ કરતો હશે? તો વિદ્યુત પ્રવાહ જે છે I એ આ દિશામાં ગતિ કરતો હશે. તો રૈવાજિક પ્રવાહની દિશા જે દિશામાં ધન વિદ્યુતભાર ગતિ કરે તે દિશામાં, જે દિશામાં ઇલેક્ટ્રોન કે ઋણ વિદ્યુતભાર ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં, એની વિરુદ્ધ દિશામાં. વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ, ઉષ્મા ઊર્જા વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ, વિદ્યુતભાર વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ, વિદ્યુત પ્રવાહ વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. તો રૈવાજિક પ્રવાહની દિશા જે છે એ આપણે ત્રણ રીતે અત્યારે બોલી બતાવી. ચોથી રીત બી છે પણ એ બી એકની એક જ વાત છે. પહેલું, ધન વિદ્યુતભાર જે દિશામાં ગતિ કરે તે દિશામાં, ઋણ વિદ્યુતભાર જે દિશામાં ગતિ કરે તેની વિરુદ્ધ દિશામાં. ત્રીજું, વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. અને ચોથું, હંમેશા બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા તરફ. વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં ગતિ કરે? તો બેટરીનો ધન છેડો હોય ત્યાંથી હંમેશા ઋણ છેડા તરફ ગતિ કરે. આ બધી વાત એકની એક જ છે. તો હજુ બી આપણે સ્પષ્ટ નથી કરી શક્યા કે વિદ્યુત પ્રવાહ સદિશ છે કે વિદ્યુત પ્રવાહ અદિશ. તો જો વિદ્યુત પ્રવાહ સદિશ ભૌતિક રાશિ હતે તો આ પોસિબલ હતે, પણ આવું નથી થતું. અહીંયા કેટલો આન્સર આવે? તો 7 એમ્પિયર આન્સર આવે. હા, સાચું છે. આ વાયર લેવો, આમ કરો ગણતરી, બરાબર છે. આ બધી 3 એમ્પિયર પ્રવાહ, આ બધી 4 એમ્પિયર પ્રવાહ, 7 એમ્પિયર જ મળે તમે જો મીટર મૂકીને ગણતરી કરો તો. તો આ તો આપણે શું કર્યું? આપણી પાસે 3 ચોકલેટ હતી, મહેમાને એમાં બીજી 4 ચોકલેટ આપી, કુલ કેટલી ચોકલેટ થઈ ગઈ? 7. કેમ 7? કારણ કે ચોકલેટ અદિશ ભૌતિક રાશિ. આપણે અહીંયા વિદ્યુત પ્રવાહનો અદિશ સરવાળો કરતા છે. સીધે સીધું, નથી કોઈ જાતનું સૂત્ર વાપર્યું, કઈ પણ. અને આપણે શીખેલું તે એકદમ બાલ મંદિરમાં 3 + 4 બરાબર 7 વાળો. બરાબર? કેમ? તો અહીંયા આપણે એમ કહી શકાય કે આવું મળે એટલે વિદ્યુત પ્રવાહ જે છે એ સદિશ નથી, વિદ્યુત પ્રવાહ અદિશ છે. વિદ્યુત પ્રવાહ અદિશ છે. ચાલો, જો વિદ્યુત પ્રવાહ અદિશ હોય તો શું થાય તેની ચર્ચા એક કરીએ. જે અત્યારે હતું તે 3 4 7 બરાબર. તો હવે 7 ક્યાં જવાનો? આ બાજુ જવાનો. એટલે કંઈક તમે એવું કરો તો દિશા તો બદલાતી છે. જો અહીંયાથી 4 એમ્પિયર આવ્યો, અહીંથી 3 એમ્પિયર, અહીંયા 7 ગયા. પહેલા અહીંથી 3 આવતો, અહીંથી 4 આવતો ને આમ 7 જતો હતો. એટલે સારું કંઈક દિશા સાથે તો કંઈ ને કંઈ હજુ બંધ બેસતું તો છે. અહીંયા બી આપણે દિશા વાળી ચર્ચા તો કરતા છે. એટલે આપણે સ્પષ્ટ રૂપે તો આપણે એમ કહી શકીએ જ નહીં કે વિદ્યુત પ્રવાહ જે છે એ પ્યોર અદિશ ભૌતિક રાશિ છે. એની સાથે દિશા તો કંઈ ને કંઈ સંકળાયેલી છે. કેવી રીતના? તો બરાબર પાછું જો શું થતું છે તે બરાબર જો. અહીંયા તો અહીંયા વિદ્યુત પ્રવાહ બરાબર છે. એ જ વસ્તુની અંદર હવે આ ની અંદર તો અહીંયા દિશા આમ થઈ ગઈ, એ જ બ્રાન્ચ ની અંદર. તો દિશા સાથે કઈ ને કઈ તો સંબંધ છે. અહીંયા બી તમે જુઓ કે વિદ્યુત પ્રવાહ ગમે તે દિશામાં નહીં જાય. આપણે 4 રીતે બોલ્યા. કઈ રીતે? ધન વિદ્યુતભારની દિશામાં, ઋણ વિદ્યુતભારની વિરુદ્ધ દિશામાં, વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ, બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા તરફ. એટલે એને એકલો મૂકી દેવાય તેવું બી નથી. એની સાથે દિશા સાથે તો કંઈ. તો હવે શું કરીએ? વિદ્યુત પ્રવાહ સદિશ કે અદિશ?
વિદ્યુત પ્રવાહ સદિશ કે અદિશ? વિદ્યુત પ્રવાહ સદિશ કે અદિશ? તો વિદ્યુત પ્રવાહ કેવો છે એ તમને એમસીક્યુ ની અંદર રકમની અંદર આપેલા ઓપ્શન પર ડિપેન્ડ કરે. પહેલી વાત, વિદ્યુત પ્રવાહ સદિશ તો નથી ને નથી. 101%, 100%, 1 કરોડ ટકા વિદ્યુત પ્રવાહ સદિશ નથી. તો વિદ્યુત પ્રવાહ કેવો છે? અદિશ. જો ઓપ્શનમાં અદિશ હોય તો અદિશ. પણ ઓપ્શન ની અંદર બીજું કોઈ આવ્યું, આ બે સિવાય કઈ ભૌતિક રાશિ છે આપણી પાસે? સદિશ એટલે સ્કેલર, ના વેક્ટર. અદિશ એટલે સ્કેલર અને ત્રીજું છે ટેન્સર. તો વિદ્યુત પ્રવાહ જે છે એ ટેન્સર છે. વિદ્યુત પ્રવાહ ટેન્સર છે. એટલે જો ઓપ્શન અંદર ટેન્સર હોય તો વિદ્યુત પ્રવાહ ટેન્સર છે, અદિશ નથી. પણ જો ટેન્સર ન હોય તો વિદ્યુત પ્રવાહ અદિશ. હવે વિદ્યુત પ્રવાહ અદિશ કેમ છે એ બી જોઈ. આટલું ખબર પડી? માની લે આપણી પાસે એક વાહક છે, એટલે ધાતુનો તાર, સાદી ભાષામાં બોલીએ તો. એની અંદર આપણે કોઈ આડછેદ પસંદ કરીએ. હવે ધારો કે અહીંથી ઇલેક્ટ્રોન ગતિ કરતા છે કે વિદ્યુતભાર ગતિ કરતો છે, તો આપણને એવું જોવા મળે, તો આપણે એવું નક્કી કરી શકીએ કોઈ રીતે કે ભાઈ વિદ્યુત પ્રવાહ જે છે ગતિ કરતો છે એ માત્ર વાહકના અડધા ભાગમાંથી ગતિ કરતો છે. વાહકના અડધા ભાગમાં. ધારો કે ઇલેક્ટ્રોન જે છે બધા આ દિશામાં ગતિ કરતા છે આપણે માની લઈએ. તો કોઈક એવી વસ્તુ આપણે થાય ને આપણે કોઈક રીતે અહીંયા એવું કહીએ કે અહીંથી ઇલેક્ટ્રોન કે વિદ્યુતભાર પસાર થઈ શકતો નથી. તો હવે આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે આ જે વાહક છે, ધારો કે આ x નામનો વાહક છે, તો x નામના વાહકમાંથી કેટલો વિદ્યુતપ્રવાહ પસાર થાય? તો વિદ્યુતપ્રવાહ પસાર થતો હશે, આખામાંથી પસાર થતો હશે, અડધામાંથી પસાર થતો હશે. તો અહીંયા એમ જ કહી શકાય કે ધારો કે 5 એમ્પિયર જેટલો વિદ્યુતપ્રવાહ પસાર થતો છે, તો આખા વાહકમાંથી 5 એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર થતો છે. આખા એમ્પિયરમાંથી 5 એમ્પિયરમાંથી શું થાય? વિદ્યુતપ્રવાહ પસાર થતો છે. આપણે આગળ ઘણી વખત ચર્ચા કરેલી છે, બે પ્રકારની ભૌતિક રાશિ છે. એક પ્રકારની ભૌતિક રાશિ એબી સ્કૂલ, અને બહારથી ગ્રે કલર છે, બરાબર છે, કાલિયાવાડીમાં આવેલી છે, બરાબર છે. અમારા 12G4 ને G5 નો ક્લાસ કોઈ વખત બીજા માળે હોય, કોઈ વખત ત્રીજા માળે હોય. તો આ બધું શું છે? સ્થૂળ વર્ણન છે. એટલે વિદ્યુત પ્રવાહ જે છે સ્થૂળ વર્ણન છે. ભલે અડધા ભાગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, અડધા ભાગમાંથી વિદ્યુતભાર પસાર થતો નથી, અડધો ભાગમાંથી જ વિદ્યુતભાર પસાર થાય છે, છતાં પણ એમ જ કહેવાય સમગ્ર વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? 5 એમ્પિયર. બરાબર છે. સમગ્ર વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર. ભલે અડધામાંથી કંઈ પણ પસાર થતો નથી. આ જે બતાવેલું છે એરો છે, વિદ્યુત પ્રવાહ પસાર થતો છે. એટલે સમગ્ર વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? 5 એમ્પિયર છે. એમ જ કહેવાય જો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો છે હોય તો. અડધામાંથી એટલો નહીં. પણ મારે વિચાર એવો કરવો છે ભાઈ આટલામાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, આટલામાંથી કેટલો પ્રવાહ પસાર થાય. મારે સૂક્ષ્મ સ્તરે જવું છે ભાઈ. 12G4 માં આ કોણ, 12G5 માં પેલી કોણ, આનો કેટલા માર્ક, પેલાના કેટલા માર્ક, પેલા બે કોની સાથે વાત કરતા હતા. તો સૂક્ષ્મ સ્તરે જઈને રોલ નંબર 25, રોલ નંબર 30, એક નું રિઝલ્ટ પૂછીએ, કેટલા કલાકમાં છે તે પૂછીએ. તો હવે સૂક્ષ્મ સ્તરે જતા છે આપણે. તો હવે જે વાહક સાથે આપણે જો સંકળાયેલી કોઈ સૂક્ષ્મ ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવી હોય તો એ શું છે? તો એ છે પ્રવાહ ઘનતા. એ શું છે? તો એ છે પ્રવાહ ઘનતા, જેને ઘણી વખત કેપિટલ જે અથવા સ્મોલ જે વડે પણ દર્શાવાય. પ્રવાહ ઘનતા. નોર્મલી ઘનતા એટલે આપણે શું વિચાર કરીએ? આપણે 3-4 પ્રકારની ઘનતા જોઈ ગયા છે. ઘનતા તો નોર્મલી ઘનતા, તો ઘનતા એટલે આપણે એમ કહી શકાય શું આવતું હતું? તો ઘનતા એટલે કે રો. રો એટલે શું? તો કે દળના છેદમાં કદ. તો એટલે વજન ઘનતા, દળ ઘનતા આપણે એવું કહેતા હતા. વજનના છેદમાં કદ તો વજન ઘનતા. પણ એ તો આપણે વિદ્યુતભાર વિશે વાતચીત થતી હોય તો આપણે ભણી ચૂક્યા છે લેમ્ડા, સિગ્મા, રો. તો લેમ્ડા, સિગ્મા, રો
રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા, કદ ઘનતા, એકમ લંબાઈ દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ કદ દીઠ, કોણ? વિદ્યુતભાર. તો પ્રવાહ ઘનતાને કોઈ વિચાર આવે પ્રવાહ ઘનતા શું હશે? તો પ્રવાહ ઘનતા એટલે એક વસ્તુ તો નક્કી થઈ ગઈ. પ્રવાહ ઘનતા એટલે એક વસ્તુ તો નક્કી થઈ ગઈ, જે બરાબર ઉપર તો આવવાનો વિદ્યુત પ્રવાહ, ઉપર તો આવવાનો વિદ્યુત પ્રવાહ, નીચે શું આવશે? તો નીચે આવવાનું ક્ષેત્રફળ. બરાબર છે? કારણ કે આપણે હંમેશા બોલતા છે પૃષ્ઠમાંથી પસાર થતો વિદ્યુતભાર. તો એના માટે આપણે વિચાર કરીએ કે આપણી પાસે ધારો કે એક વાહક છે, તો એ વાહક જે છે એ વાહકનો આપણે કોઈ આડછેદ લીધો, એ નામનો આડછેદ. એ આડછેદનો જે ક્ષેત્રફળ સદિશ છે, ક્ષેત્રફળ સદિશ એ આ દિશામાં છે. હવે આ જે વાહક છે એ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ I જેટલો પસાર થતો છે. I જેટલો. આ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I જેટલો. આપણે નાનો અમથો એક ખંડ લઈએ, તેમાંથી ડેલ્ટા I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, આનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા A જેટલો. તો આપણે જે આ ખંડ પસંદ કર્યો એની પ્રવાહ ઘનતા જો વ્યાખ્યાયિત કરવી હોય તો પ્રવાહ ઘનતા આપણે કહી શકાય કે J બરાબર, તો પ્રવાહ ઘનતા એટલે પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ, એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ. બરાબર છે? ચાલો અટકી ગયો, આપને જરા ખોવાવી. બીજો ઓપ્શનનો વિચાર કરીએ. આ જ વાહક છે, પણ આ વાહકમાં જે આપણે હવે જે આડછેદનું ક્ષેત્રફળ પસંદ કરેલું છે એ આડછેદનું ક્ષેત્રફળ ઊંઘ આવી એટલે થોડું આડું પડ્યું. તો હવે વિદ્યુત અહીંયા જે આપણે પસંદ કરીએ આડછેદ, તો એનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા A આ બાજુ મળ્યો. અહીંયા વિદ્યુત પ્રવાહ જે છે તે આમ જ પસાર થતો છે, સપોઝ ડેલ્ટા I જેટલો. આ દિશામાં ડેલ્ટા I છે. આ બેની વચ્ચે જે ખૂણો બન્યો, આ બેની વચ્ચે ખૂણો આપણે માની લઈએ કે ડેલ્ટા થીટા છે, કે થીટા છે, કોઈ બી ડેલ્ટા થીટા છે. અહીંયા ડેલ્ટા થીટા ઇક્વલ્સ ટુ 0. જે દિશામાં વિદ્યુત પ્રવાહ છે તે દિશામાં ડેલ્ટા A છે. અહીંયા બેની વચ્ચે જુદું જુદું છે. તો હવે તો અહીંયાથી ડેલ્ટા I ક્ષેત્રફળ, આમાંથી આની પ્રવાહ ઘનતા વ્યાખ્યાયિત કરવી હોય તો પ્રવાહ ઘનતા કેવી રીતના વ્યાખ્યાયિત થાય? J બરાબર, તો અહીંયા ને આમાં ફરક શું છે? પહેલો પ્રોબ્લેમ બરાબર સમજજો કે અહીંયા જે પૃષ્ઠ હતું, આખું પૃષ્ઠ, એ પૃષ્ઠ વિદ્યુત પ્રવાહની દિશાને લંબ હતું. એનો ક્ષેત્રફળ સદિશ વિદ્યુત પ્રવાહની દિશાને સમાંતર હતો. બરાબર છે? અહીંયા વિદ્યુત પ્રવાહ જે છે તેને પૃષ્ઠ લંબ નથી. વિદ્યુત પ્રવાહની દિશા અને ક્ષેત્રફળ સદિશની દિશા વચ્ચે કઈ ખૂણો છે. આ બંને પરિસ્થિતિ જુદી જુદી છે. તો હવે વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા આપી હોય તો કંઈક અંદર ઉમેરી. અહીંયા ઓટોમેટિક શું થઈ જતું હતું? ઓટોમેટિક, તો એમ કે અહીંયા ઓટોમેટિક જે પૃષ્ઠ જે છે એ પૃષ્ઠ વિદ્યુત પ્રવાહને લંબ થઈ જતું હતું. બરાબર છે? તો હવે આપણે એમ કહી શકાય કે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે, તો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રફળને લંબ રૂપે, અહીંયા ડેલ્ટા I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો છે, તો ડેલ્ટા I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો ડેલ્ટા I જેટલો વિદ્યુત પ્રવાહ ક્ષેત્રફળને કેવો પસાર થતો છે? લંબ રૂપે. અહીંયા લંબ રૂપે નથી પસાર થતો. તો લંબ રૂપે પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ કયો? એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠને લંબ રૂપે પસાર થતો વિદ્યુત પ્રવાહ. હવે લંબ રૂપે કેમ? તો માની લે અહીંયા વિદ્યુત પ્રવાહ માપો ગયો આમ, તો અહીંયા તો પસાર જ નહીં થવાનો. જેટલો બધું હોય તો બધું અહીંથી પસાર થવો જોઈએ. તો હવે અહીંયા ડેલ્ટા I તો ખરો જ. તો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ પૃષ્ઠ દીઠ પૃષ્ઠને લંબ રૂપે પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો અહીંયા આપણે એમ કહી શકાય કે ડેલ્ટા I
ડેલ્ટા એ આ બે એકબીજાને લંબ નથી, સમાંતર નથી, એટલે કે પૃષ્ઠ જે છે એ વિદ્યુત પ્રવાહને લંબ નથી. તો આપણે એમ કહી શકાય અહીંયા જો પૃષ્ઠ લંબ થઈ જાય તો પૃષ્ઠ લંબ થાય તો વિદ્યુત પ્રવાહ અને ડેલ્ટા એ ની દિશા એક જ થઈ જાય, બે ચોરખૂણો θ બરાબર 0 થઈ જાય. તો અહીંયા આપણે એમ કહી શકાય કે અહીંયા ડેલ્ટા એ નો ડેલ્ટા આઈ પરનો ડેલ્ટા આઈ પરનો જો આપણે પ્રક્ષેપ લઈએ તો આવશે ડેલ્ટા એ cos થીટા. થીટા ડબલ ડેલ્ટા થઈ જાય, ડેલ્ટા એ cos થીટા. તો હવે ડેલ્ટા એ cos થીટા જેનો ક્ષેત્રફળ સદિશ હશે, ડેલ્ટા એ cos થીટા અને ડેલ્ટા આઈ ની દિશા એક જ થઈ ગઈ. ડેલ્ટા આઈ અને ડેલ્ટા એ cos થીટા ની દિશા એક જ થઈ ગઈ, જેવી અહીંયા હતી તેવી. તો ડેલ્ટા એ cos થીટા જે પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ હશે, પૃષ્ઠ સદિશ હશે, એ પૃષ્ઠ વિદ્યુત પ્રવાહને લંબ થઈ જવાનું. તો ડેલ્ટા એ cos થીટા લખી શકાય. થીટા બરાબર 0 મૂકો એટલે આ સૂત્ર આવી જાય. એટલે આ વિશિષ્ટ કિસ્સો, આ વ્યાપક કિસ્સો છે, એનો માટે આ એક વિશિષ્ટ કિસ્સો છે ત્યારે થીટા = 0 હતો ત્યારે. બરાબર છે. તો હવે j = ડેલ્ટા q બાય ડેલ્ટા t ડેલ્ટા a cos થીટા થઈ કે આગે ડેલ્ટા a બરાબર ડેલ્ટા q બાય ડેલ્ટા t. બરાબર. આના પછી વ્યાખ્યા લખવી હોય તો પ્રવાહ ઘનતાની કોઈ પણ વાહકમાંથી અથવા કોઈ પણ વાહકની પૃષ્ઠ ઘનતા એટલે તે વાહકમાંથી એકમ સમયમાં પૃષ્ઠને લંબ રૂપે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો. કોઈ પણ વાહકની પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વાહકને ના પૃષ્ઠને લંબ રૂપે એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો. અથવા અહીંયાથી લખ્યું હોય તો કોઈ પણ વાહકની પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વાહકને લંબ રૂપે પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો હવે આપણે એમ કહી શકીએ કે therefore delta I is equals to j delta a cos theta. जो सूक्ष्म लइए तो di is equals to j da cos theta. बराबर है. इंटीग्रेशन करना है तो इंटीग्रेशन I इंटीग्रेशन j da cos theta. इंटीग्रेशन di એટલે I j डॉट. ચાલો પહેલા એક કામ કરીએ, અહીંયા એક સ્ટેપ પૂરું કરીએ. j આ થઈ ગયું j ડોટ j સદિશ ડોટ da સદિશ થાય j da cos theta j da cos ab cos theta તે ડોટ b થવાનો. તો હવે આપણે કહી શકાય કે આ ઇઝ ઇક્વલ્સ ટુ, ચાલો ચર્ચા કરીએ થોડી. આપણને જે સૂત્ર મળ્યું એ સૂત્ર I ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન j સદિશ ડોટ da. જો j અચળ હોય, તમને દાખલા કરાવ્યો છે સરે લેમ્બડા બરાબર લેમ્બડા 0 cos થીટા. તો લેમ્બડા અચળ નથી, જેમ થીટા બદલાય તેમ લેમ્બડા બદલાય. લેમ્બડા બરાબર ax²/2, જેમ x બદલાય તેમ લેમ્બડા બદલાય. પણ લેમ્બડા બરાબર 10 કુલમ પર મીટર, તો લેમ્બડા અચળ થઈ ગયું. તો પ્રવાહ ઘનતા જે છે એ પ્રવાહ ઘનતા અચળ હોય તો ઇન્ટિગ્રેશન ની બહાર આવી જાય. અચળ ન હોય તો એનું ઇન્ટિગ્રેશન કરવું પડે. ધારો કે અચળ હોય તો j બરાબર છે, ધારો કે એને આપણે j ડોટ ઇન્ટિગ્રેશન da. તો ઇન્ટિગ્રેશન da એટલે બધાનો આખાનું કુલ ક્ષેત્રફળ આવી ગયું. તો I બરાબર j ડોટ a. તો આ એટલે કોણ આવ્યું? તો આ એટલે પ્રવાહ ઘનતા અને ક્ષેત્રફળ સદિશ, બે સદિશ ભૌતિક રાશિઓનો અદિશ ગુણાકાર. એટલે આપણે કહી શકાય કે વિદ્યુત પ્રવાહ, એટલે આપણે કહી શકાય વિદ્યુત પ્રવાહ અદિશ, કારણ કે બે સદિશોનો અદિશ ગુણાકાર છે. એટલે આપણે બે ભૌતિક રાશિની ચર્ચા કરી. કઈ ભૌતિક રાશિની? બે ભૌતિક રાશિઓની ચર્ચા કરી, એક પ્રવાહ અને પ્રવાહ ઘનતા. બંનેની વ્યાખ્યા એકવાર જોઈ લઈએ. વાહકના કોઈ પણ આડછેદમાંથી લંબ રૂપે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો
એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો કોઈ પણ વાહકમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો, વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ ઘનતા, તો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે કોઈ પણ વાહકની વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠને લંબ રૂપે, એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠને લંબ રૂપે પસાર થતો વિદ્યુત પ્રવાહ, અથવા એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો પૃષ્ઠને લંબ રૂપે. બંનેની વ્યાખ્યા: વિદ્યુત પ્રવાહ અદિશ જ્યારે વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ. વિદ્યુત પ્રવાહ સ્થૂળ ભૌતિક રાશિ, સમગ્ર વાહક સાથે સંકળાયેલી આખી એબી સ્કૂલ. જ્યારે વિદ્યુત પ્રવાહ ઘનતા સૂક્ષ્મ ભૌતિક રાશિ, 12G4 12G5, બીજા નંબરની 2, ત્રીજા નંબરની 2, 24 નંબરનો રોલ નંબર 8 એ સૂક્ષ્મ ભૌતિક રાશિ. કોણ? પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ, વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ તો એમ્પિયર પર મીટર સ્ક્વેર. વિદ્યુત પ્રવાહ એટલે એમ્પિયર, એ એટલે મીટર સ્ક્વેર. આ બંને આ રીતે જુદી પડે છે, આપણે એમ કહી શકાય. આગળ બી આપણે ઘણી વખત ચર્ચા કરી છે કે આપણે બધા રેગ્યુલર વાંચતા હશે, બધું વિડીયો જોતા હશે, નોટ્સ બનાવતા હશે, MCQ સોલ્વ કરતા હશે. જે નથી કરતા તે મહેરબાની કરીને કરવા માંડો. એવું નથી કે આજે 2 કલાક વાંચી કાઢ્યું, બીજે દિવસે 4 કલાક, આમ છે 5-7 કલાક કોઈ દિવસ વાંચી કાઢો, કોઈ દિવસ વાંચો જ નહીં. કોઈ એક નિયમ બનાવીને તમારું રૂટીન તૈયાર કરો. હજુ બી તમને કહેતો છું, ભલે આપણે કોઈ પણ પરિસ્થિતિને બદલી નથી શકતા, પણ એ પરિસ્થિતિમાં આપણે આપણું બેસ્ટ કેવી રીતના આપી શકીએ, બરાબર છે, એ જ વિચારવાનું છે. બરાબર? એટલે એક એવો નિયમ બનાવો, એક આખું ટાઈમ ટેબલ બનાવો અને એને ફોલો કરો. 1 દિવસ 2 દિવસ નહીં, રોજ જ ફોલો કરો. બરાબર છે? અમુકના સ્ટુડન્ટ જે છે તેને રેગ્યુલર ક્વેરી આવે છે, મેસેજ આવે છે, અમુકનું તો કંઈ પતો જ નથી. બરાબર છે? તો બધાને નમ્ર વિનંતી, હજુ બી કહેતો છું કે સમયનો સદુપયોગ કરજો. એક ટાઈમ ટેબલ બનાવો, ટાઈમ ટેબલને ફોલો કરો. રોજનું 10 થી 12 કલાકનું તમારું ટોટલ રીડિંગ, વિડીયો જોવાના, રીડિંગ કરવાનું, લખવાનું, MCQ સોલ્વ કરવાના, બધું મળીને એટલીસ્ટ 12 કલાક તો થવું જ જોઈએ. બરાબર છે? તો જ તમે આ બધું જે છે એને કવરઅપ કરી શકશો. અત્યારનો નાનો અમથો એક વિડીયો, ઇન્સ્પિરેશન વિડીયો જે આપણે મૂકીએ છીએ તેમાં મૂકું છું. એક નાની અમથી વાર્તા છે, બરાબર છે, પણ એનો ઇન્ટેન્સ સમજવા જેવો છે કે ભાઈ શું નિયમ કરવાથી શું ફરક પડે આપણને. બરાબર? હંમેશા નિયમ બનાવીને, આખું ટાઈમ ટેબલ બનાવીને રોજે રોજનું ફોલો કરો. एक बार एक संत एक जाट के घर पर जाते हैं। कुछ दिन रहते हैं, जाट उनकी बहुत सेवा करते हैं, पर संत देखते हैं कि जाट कोई पूजा पाठ नहीं करते, कोई नियम नहीं है। जाते जाते संत ने जाट से एक बात कही। वो कहते हैं कि तुम ऐसा क्यों नहीं करते कि कोई नियम बांध लो कि तुम 1 माला करोगे या 2 माला करोगे। जाट ने कहा, मेरे पास कहाँ इतना समय है, मुझे खेती करनी होती है, खेत जाना होता है, अब माला करूँ कि खेती करूँ। जाट ने कहा, ठीक है, एक काम करो, तुम रोजाना मंदिर के दर्शन कर लिया करो। जाट ने फिर कहा, मेरे पास कहाँ इतना समय है, मंदिर तो दूर गांव में है, खेती करूं कि दर्शन करूं। संत फिर कहते हैं, अच्छा ये नहीं तो वो करके देखो, वो नहीं तो ये करके देखो। कितनी चीजें बताते हैं, कई प्रकार के नियम बताते हैं, पर हर वक्त जाट ने सिर्फ एक ही बात कही, मेरे पास कहाँ इतना समय है, अब ये करूं कि वो करूं। अंत में संत ने हार कर ये पूछा, अच्छा ये बताओ तुम क्या कर सकते हो, ऐसा कौन सा नियम है जिसका पालन तुम कर सकते हो। जाट ने कहा, मेरे पास में ही मेरा मित्र कुमार है, बगल में ही रहता है, घर भी आसपास है, खेत भी आसपास है, तो मैं उसे देख सकता हूँ। संत ने कहा, ठीक है, लेकिन नियम कैसा होगा कि जब तक उसके दर्शन ना कर लो तुम भोजन नहीं करोगे।
जाट ने कहा अच्छी बात है, उसके लिए कोई बड़ी बात नहीं थी, घर पास है, खेत पास है, ठीक है। संत तो चले जाते हैं। अब रोजाना जैसे ही भोजन तैयार होता, पत्नी आकर जाट से कहती कि भोजन तैयार है। वो घर से बाहर निकलता, दीवार से थोड़ा उठकर देखता और कुमार के दर्शन हो जाते। कुमार के दर्शन करके वो भोजन करने बैठ जाता। कई दिनों तक ऐसा ही चला। अब एक दिन उसे खेत जल्दी जाना था, भोजन जल्दी बन गया था। जैसे ही पत्नी ने कहा कि भोजन तैयार है, वो घर से थोड़ा बाहर आता है, दीवार से उठकर देखता है तो कुमार कहीं भी नहीं दिख रहा। उसकी पत्नी से पूछता है कि कुमार कहाँ गया है। पत्नी ने कहा आज उन्हें मिट्टी खोदने के लिए जाना था, इसलिए वो जल्दी निकल गए। अब भूख लग रही है, अपने खेत में भी काम है, तो वो सोचता है कि दौड़ा दौड़ा वहीं पहुंचता हूँ, उसका खेत भी ज़्यादा दूर नहीं है मुझसे। पहुंचता है। अब वहाँ पर कुमार मिट्टी खोदते खोदते उसे एक हांडी मिलती है। उस हांडी में कई रत्न थे, अशर्फियाँ थी। अब ये मिलने के बाद कुमार को लगा कि एक बार उठकर देख लूँ कि कोई आसपास है तो नहीं या किसी ने देखा तो नहीं। तो वो जैसे ही उठकर देखता है, सामने से जाट आ रहा था। जाट ने जैसे ही कुमार के दर्शन किए, वो वापस जाने लगता है। अब कुमार को ऐसा लगता है कि शायद उसने देख लिया है। कुमार जोर से चिल्लाता है, अरे रुक रुक, जा मत। जाट ने कहा अरे मैंने देख लिया। अरे कुमार कहता है पर जा मत। अरे बोले मैंने सब देख लिया। जाट ने वैसे कुछ देखा नहीं था, उसके हिसाब से उसने कुमार के दर्शन कर लिए, पर कुमार को ऐसा लगा कि उसने वो हांडी देख ली। तो हार कर कुमार ने कहा अच्छा देख लिया तो आधा तेरा आधा मेरा। ये नियम का असर है। जब भी आप किसी चीज को नियम के अनुसार करते हैं तो आपको सफलता प्राप्त होती है। इसीलिए हर चीज, चाहे वो पूजा पाठ हो, कोई काम हो, हर चीज नियम के अनुसार करें। मर्यादा, नियम, डिसिप्लिन, ये चीजें आपके जीवन में बहुत जरूरी है। और इस घटना के बाद जब दोनों को एक बात समझ आती है कि एक साधारण सा नियम हमारे जीवन में इतना बड़ा, इतना अच्छा कर सकता है, तो सोचो अगर हम सच में कुछ नियम का पालन करते हैं, चाहे वो माला करना हो, भगवान के दर्शन करना हो या कोई कार्य करने का, तो हमें कितनी सफलता प्राप्त होगी। और उस दिन से वे दोनों, जाट और कुमार, भगवान की भक्ति में लग जाते हैं। ये बात सिर्फ भक्ति के लिए नहीं है, आपके कार्य में, आपके करियर में, हर चीज में और भगवान की भक्ति में अगर आप नियम रखते हैं तो सफलता जरूर मिलती है।